નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉ આંકડાશાસ્ત્રના અંદર પાર્ટ 1 જોઈ ગયા છે, જેમાં દાખલા નંબર 1 થી 5 આપણે સોલ્યુશન કર્યું હતું. બરાબર. અને જો તમે હજી વિડીયો ન જોયો હોય તો તમે એ વિડીયો જોઈ લ્યો, પછી તમે આ વિડીયો જોજો. તો ચાલો દાખલા નંબર 6 ઉપર જઈએ. તો જો દાખલા નંબર 6 છે એમાં તમને વર્ગ અંતરાલ આપેલું છે અને તમને આવૃત્તિ પણ આપેલી છે. બરાબર. અને આ આવૃત્તિ તમને 30 આપેલું છે. તમને પહેલેથી જ આપી દીધું છે. સિગ્મા એફ5 બરાબર તમને કેટલા આપેલા છે? 30 આપ્યા છે. બરાબર. આટલું ખાનું છે મેં તૈયાર રાખ્યું છે. હવે આપણે આગળ જોઈએ. જો મધ્ય કિંમત જોઈએ તો અહીંયા તમે ભૂલી જાઓ કે 0.04 છે. તમે એને સમજી લ્યો કે કેટલા છે? 4 છે. તો 4 ના અર્ધા કેટલા થાય? 2 થાય. તો અહીંયા ડાયરેક્ટ લખી નાખાય 0.02. પછી વર્ગ લંબાઈ કેટલી છે? 0.04 ની છે. તો કેટલા 0.04 ઉમેરા એટલે 0.6, પછી 0.1, 0.14, 0.18, પછી 0.22. બરાબર. આ આપણને શું મળી? આપણી મધ્ય કિંમત. હવે યુઆઈ બરાબર જોઈએ. બરાબર. યુઆઈમાં મેં કીધું હતું કે મધ્યકના જ્યારે આપણે પદ વિચલનવાળા દાખલા કરતા હોય ત્યાં વચ્ચેની કિંમત છે આપણે બરાબર એ લેવાથી તો આપણે દાખલો સરળ પડે. પણ આમાં આપણે બે વચ્ચેની કિંમત મળે છે. તો શું કરશું? આને હું અત્યારે એ લઉં છું. બરાબર. તો અહીંયા 0 મૂકીશ. ઉપર જઈએ -1, -2. નીચે જઈએ તો શું આવશે? 1, 2 અને 3. હવે એફઆઈ યુઆઈ એટલે 4 દુ 8, -8, 9 એકા 9, -9, 0, 2 એકુ 2, 4 દુ 8, 3 દુ 6. બરાબર. અહીંયા -2 કેવી રીતે આવ્યા? -1 કેવી રીતે આવ્યા? મેં તમને અગાઉ કીધું છે. હવે આપણે આનો સરવાળો કરીએ. સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર શું મળશે? -17 વત્તા 10 ને 16 એટલે તમને કેટલા મળશે? -1. આ શું મળ્યું? તમને સિગ્મા એફઆઈ યુઆઈ. બરાબર. હવે વાત કરીએ. અહીં તમને શું શું મળ્યું છે? જો આપણે એ બરાબર કેટલા મળ્યા છે? 0.1 મળ્યું ધાર્યા છે. બરાબર. ધારેલી કિંમત છે આપણી. સિગ્મા એફઆઈ કેટલા છે? 30 છે. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલી છે? તો -1 છે. વર્ગ લંબાઈ કેટલી છે? 0.04 છે. ચાલો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ અને મધ્યક શોધીએ. x બરાબર સૂત્ર શું છે? a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. એની કિંમત તો 0.1 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ની કિંમત છે -1, જે આપણે કૌંસમાં મૂકશું, અને સિગ્મા એફઆઈ ની કિંમત છે 30 ગુણ્યા 0.04. બરાબર. તો 0.1 એમને આનો આપણે ગુણાકાર કરશું તો શું આવશે? 0.04 જ આવશે છેદમાં 30. હવે જો આપણે અહીંયા 0.1 છે માઇનસ અહીંયા પોઈન્ટ પછી આપણે કાઢી લઈએ. બરાબર. શું આવશે? એના કરતા આપણે 0.04 છે ભાગ્યા આપણે 30 મૂકી દેશું તો જવાબ આપણને આવશે 0.0013 સમથિંગ આવે છે. હવે આપણે આનામાંથી કિંમત બાદ કરશું તો આપણને શું મળશે? કે 0.0009 આવી આપણને કિંમત મૂકશે. બરાબર. એ પોઈન્ટ પછી મેં 3 આંકડા લીધા છે. પોઈન્ટ પછી તમારે 4 આંકડા લેવા હોય તો તમે લઈ શકો છો. અહીંયા પોઈન્ટ પછી આપણે 4 આંકડા લેશું તો આપણને જવાબ આ જ આવશે. પણ અહીંયા પછી 7 લાગી જશે. બરાબર ને? અહીંયા 7 લાગી જશે. પણ એના કરતા તમારે 0.09 લખવું હોય તો પણ વાંધો નથી. બરાબર. અહીંયા આપણો આ દાખલો થઈ ગયો. હવે આપણે આગળના દાખલા તરફ 7મો દાખલો વધીએ. તો મિત્રો, વિડીયો લાંબો ન બની જાય એટલા માટે 7મા દાખલામાં મેં કોષ્ટક તૈયાર રાખ્યો છે. હવે પછીના જેટલા આંકડાશાસ્ત્ર દાખલા આવશે મેં કોષ્ટક તૈયાર રાખ્યા છે. કેમ કે કોષ્ટક બનાવો, એની જે કિંમત મૂકવું, ગણતરી કરો તો વિડીયો બહુ લાંબો બની જાય છે. એટલા માટે મેં કોષ્ટક તૈયાર રાખ્યો છે. બરાબર. તો જો 7મા દાખલાની અંદર છે ને આપણે મધ્યક આપેલું છે 22.12 અને કુલ અવલોકન આપેલા છે 125. બરાબર. તો એની અંદર છે ને આપણે વર્ગો છે સતત નતા આપેલા. તો મેં એને શું કર્યું? પહેલા સતત વર્ગોની અંદર રૂપાંતર કર્યું. પછી આવૃત્તિનો મેં સરવાળો કર્યો. બરાબર. તો આવૃત્તિમાં સરવાળો કર્યો મને કેટલા મળ્યા? 87 વત્તા x વત્તા y. આ ખૂટતી આવૃત્તિ છે. બરાબર. તો ખૂટતી આવૃત્તિની જગ્યાએ મેં x લીધું છે ને અહીંયા મેં y લીધું છે. પછી મધ્ય કિંમત. આ મધ્ય કિંમત શોધવાનું તમને સૂત્ર તો ખબર જ છે કે ઉર્ધ્વ સીમા વત્તા અધર સીમાના છેદમાં 2 એટલે કે 4.5 વત્તા કૌંસમાં -0.5 ભાગ્યા 2 લેશું એટલે કે 4.5 -0.5 થઈ જશે ભાગ્યા 2 એટલે કે 4 માંથી 2 ભાગ્યા કરશું તો જવાબ આપણે શું મળશે? 2. પછી જેટલી વર્ગ લંબાઈ આપેલી હોય એટલી વર્ગ લંબાઈ એની અંદર ઉમેરતું જવાનું તો આપણને આખી મધ્ય કિંમત મળી જાય.
બરાબર. પછી શું કર્યું કે જ્યાં x આવૃત્તિવાળું હતું ત્યાં મેં મધ્ય કિંમત પાસે 17 બરાબર 0 લીધું. એ 17 બરાબર મેં એ લીધું છે. પછી અહીંયા 0, -1, -2, -3 નીચે જઈએ તો 1, 2, 3, 4, 5. આ કિંમત કેવી રીતે આવી છે મેં એના અગાઉના વિડીયોમાં તમને ગણતરી કરીને તમને સમજાવ્યું હતું. બરાબર. તો જો 3 તેરી 9, 8 દુ 16, 12 એકુ 12, x ગુણ્યા 0 0, 35 એકા 35, 21 દુ 42, y ગુણ્યા 3 3y, 6 ચોક 24 ને 2 પચા 10. તો જ્યારે આપણે સિગ્મા એફઆઈયુ નો સરવાળો કરશું તો આપણને શું મળશે? 74 + 3f2 મળશે. બરાબર. તો જો આપણે કુલ અવલોકન કેટલા આપેલા છે? 125 આપેલા છે. બરાબર. એટલે કે સિગ્મા એફઆઈ ની કિંમત આપણને કેટલી આપેલી છે? 125 આપેલી છે. બરાબર. તો હવે જો અહીંયા સિગ્મા એફઆઈ બરાબર શું મળ્યું? તો કે 87 + x + y બરાબર કેટલા મળ્યા? 125. આ 87 ઓલી સાઈડ જાય તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. તો આપણને x + y બરાબર શું મળશે? 125 - 87. આનો આપણે બાદબાકી કરશું તો આપણને શું મળશે? તો કે x + y બરાબર 38. આ બંને બરાબર કેટલો મળ્યો? 38 મળ્યું છે. બરાબર. હવે જુઓ અહીં આપણે લઈ લઈએ. જુઓ આપણે a બરાબર કેટલા છે? 17 છે. x બાર બરાબર કેટલા છે? 22.12. x બાર બરાબર એટલે કે મધ્યક. બરાબર ને? હવે સિગ્મા એફઆઈયુઆઈ કેટલા છે આપણી પાસે? તો કે 74 + 3f2. અને સિગ્મા એફઆઈ કેટલા છે આપણી પાસે? 125 છે. કુલ અવલોકન આપણી પાસે આપેલા છે. બરાબર. અને વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? તો વર્ગ લંબાઈ આપેલી છે 5ની. આ મધ્યક શોધવાના સૂત્રમાં કિંમત મૂકીએ. બરાબર. અહીંયા તમે યાદ રાખજો કે x + y બરાબર કેટલું આવ્યું? 38. તો જો મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. બરાબર. હવે જો x બાર ની કિંમત કેટલી છે? 22.12. a ની કિંમત 17 છે વત્તા સિગ્મા એફઆઈ ની કિંમત કેટલી છે? તો 74 + 3 સોરી આપણે f નું લીધું, આપણે શું લીધું? 3y લીધું છે. બરાબર. એટલે અહીંયા શું આવશે? 3y આવશે. ભાંગ્યા કેટલા આવશે? સિગ્મા 125. અને h ની કિંમત કેટલી છે? 5. તો જો 25 50 125. આ 17 છે આ સાઈડ કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે કે 22.12 - 17 બરાબર 74 + 3y બરાબર છેદમાં કેટલા છે? 25 છે. તો એ કેટલા વધશે? 5.12 બરાબર 74 + 3y ભાગ્યા 25. તો જો આ 25 છે એ ભાગાકારમાં છે. સામે સાઈડ ગુણાકારમાં થઈ જશે. એટલે કે 5.12 ગુણ્યા 25 બરાબર 74 + 3y. આ બેનો ગુણાકાર કરશો આપણે કેટલું મળશે? 128 બરાબર 74 + 3y બરાબર. 74 આ સાઈડ કેવો થઈ જાય? માઇનસ થઈ જાય. 128 - 74 બરાબર 3y. 128 માંથી આપણે 74 બાદ કરશું તો કેટલા મળશે? 54 બરાબર 3y. આમ y બરાબર શું આવશે? y બરાબર 54/3. 3 એટલે કે 3 ગુણાકારમાં સામે છે તો ભાગાકારમાં. આમ y ની કિંમત કેટલી મળી? 18. એટલે કે y ની કિંમત આપણે કેટલી મળે છે? 18 મળે છે. આ y ની કિંમત છે આપણે xy + 38 મળ્યું હતું એની અંદર કિંમત મૂકશું. તો જો અહીં આપણે x + y કેટલા મળ્યા છે? 38 મળ્યા છે. એની અંદર y ની કિંમત કેટલી છે? 18 છે. તો આપણે 18 મૂકી દઈએ. 18 આ સાઈડ કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે કે 38 - 18. આમ x ની કિંમત કેટલી મળશે? 20 મળશે. તો ખૂટતી આવૃત્તિ હતી. બરાબર. એની અંદર x ની કિંમત આપણે કેટલી મળી? 20 મળી છે. અને જ્યારે y ની કિંમત કેટલી મળી છે? આપણી પાસે 18 મળી છે. બરાબર. તો આ દાખલો આપણે થઈ ગયો. હવે આગળના દાખલા તરફ આપણે આગળ વધીએ. તો જો 8મા દાખલાને આપણે અંદર મધ્યસ્થ આપેલું છે 525. આવૃત્તિ આપેલી છે 100 અને આપણે એની અંદર x અને y ની કિંમત આપણને શોધવાની છે. આપણી સરળતા માટે પાછું મેં શું કર્યું છે? કોષ્ટક તૈયાર રાખ્યું છે. આમ કુલ આવૃત્તિ આપણે કેટલી આપેલી છે? 100 આપેલી છે. અને આપણે આમાં સંખ્યાઓ સરવાળો કરશું તો આપણે શું મળશે? 76 + x + y. બરાબર. તમને સંખ્યા આવૃત્તિ લેતા તો આવડતી હશે. 2 ના 2 છે. પછી 2 ને 5 7, 7 + x, પછી 7 ને 12 19 + x. આવી રીતે સંખ્યા આવૃત્તિ આપણને મેળવી છે. બરાબર. મેં અગાઉના વિડીયોમાં પણ તમને કીધું છે કે આ બેની કિંમત કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. બરાબર. માટે હું અહીંયા લખી નાખું છું કે 76 + x
વત્તા વાય બરાબર કેટલા છે આપણી પાસે 100 છે. આ 76 ઓલી સાઈડ જાય તો કેવા થઈ જાય માઇનસ થઈ જાય. આમ x વત્તા વાય બરાબર શું આવશે 100 માઇનસ 76. આમ x વત્તા વાય ની કિંમત આપણને કેટલી મળી 24 મળે છે. બરાબર. તો જો x વત્તા y ની કિંમત આપણને 24 મળી છે. બરાબર. હવે આપણે જોઈએ કે n/2 ની કિંમત કેટલી મળે છે આપણને 100 ભાગ્યા 2 એટલે કેટલા મળ્યા 50. તો આપ તમારે જોવાનું કે આપ જો n/2 તમને કેટલું મળ્યું 50 મળ્યું છે. બરાબર. અને હવે આપણે શું કરવાનું છે કે અને તમને મધ્યસ્થ પણ આપેલા છે. કેટલા આપેલા છે 525. બરાબર. તો હવે તમારે શોધવું પડશે l. બરાબર. એટલે કે મધ્યસ્થ વર્ગની અધસીમા. તો એલ શોધવા માટે તમારે શું કરવું પડે જો એને તમને મધ્યસ્થ આપેલું છે 525. તો જ્યારે આપેલું હોય તો ત્યારે તમારે વર્ગંતરાલમાં જોવાનું કે 525 એ કયા વર્ગંતરાલની અંદર આવે છે. તો 525 એ આ વર્ગંતરાલની અંદર આવે છે. એટલા માટે એલ ની કિંમત કેટલી થશે 500 થશે. બરાબર. એફ ની કિંમત કેટલી થશે 20 થશે. અને સીએફ ની કિંમત કેટલી થશે તો 36 વત્તા એક્સ થશે. બરાબર. આ કિંમત તમને મળી છે. અને આપણે વર્ગ લંબાઈ કેટલી આપેલી છે તો 100 આપેલી છે. હવે આપણે મધ્ય શોધવા માટે સૂત્ર મૂકીએ કે m બરાબર l વત્તા n/2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h. એ મધ્યસ્થ કેટલું આપેલું છે 525 આપેલું છે. એલ કેટલા છે આપણી પાસે 500. હમણાં આપણે n/2 ની કિંમત શોધી કેટલી મળી છે 50 મળી. સીએફ ની કિંમત કેટલી છે તો 36 વત્તા x મેં એને કાઉન્સમાં લખું છું. એફ ની કિંમત કેટલી છે 20 છે. એ કિંમત કેટલી છે h ની કિંમત 100. તો જો 20 50 100. બરાબર. 500 આ સાઈડ આવે તો કેવા થઈ જશે માઇનસ થઈ જશે. એટલે કે 525 માઇનસ 500 બરાબર. અહીંયા શું આવશે 50 માઇનસ 36 માઇનસ એક્સ કાઉન્સમાં લખું છું ગુણ્યા કેટલા આવશે 5 આવશે. બરાબર. અહીંયા 525 માંથી 500 જાય તો કેટલા વધે 25 વધે. તો જો આ 5 છે આખા પદ અને ગુણાકારમાં સામેની સાઈડ આવે તો ભાગાકારમાં વહી જશે. અને 50 માં 36 જાય તો કેટલા વધે 14 વધે. 14 માઇનસ એક્સ. તો જો 55 25. બરાબર. આમ એક્સ બરાબર તમને શું મળશે તો જો અત્યારે તો ભલે રહ્યું એક્સ હવે એક્સ ને હું આ સાઈડ લેવાનું કેવા થઈ જાય માઇનસ પ્લસ થઈ જાય માઇનસ એટલા માટે. અને 5 ઓલી સાઈડ કેવા થઈ જાય માઇનસ થઈ જાય. એટલે કે 14 માઇનસ 5. બરાબર. આમ એક્સ ની કિંમત તમને કેટલી મળી છે 9 મળી. બરાબર. આપણે વાય ની કિંમત પણ શોધવાની છે. જો ઉપર જોશું આપણે તો એક્સ વત્તા વાય નો સરવાળો આપણે કેટલો મળે છે 24 મળે છે. બરાબર. તો આમ આપણે એક્સ વત્તા વાય બરાબર અહીંયા 24 લઈ લઈએ. તો એની અંદર આપણે વાય ની કિંમત મૂકીએ એક્સ ની કિંમત મૂકીએ. એક્સ ની કિંમત 9 છે વત્તા વાય બરાબર કેટલા આવશે 24. 9 ઓલી સાઈડ જાય તો કેવા થઈ જાય માઇનસ થઈ જાય. એટલે વાય બરાબર શું આવશે 24 માઇનસ 9. આમ વાય ની કિંમત આપણે કેટલી મળે છે 15 મળે છે. તો મિત્રો આપણે જવાબ મળી ગયો. એક્સ ની કિંમત આપણને મળે છે 9 અને જ્યારે વાય ની કિંમત મળે છે 15. હવે આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ. તો 9મા દાખલાની અંદર મેં કોષ્ટક બનાવીને તૈયાર રાખ્યું છે. આ 9મો દાખલો કરવા માટે તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો. ધારેલ મધ્ય રીતને રીતે દાખલો કરી શકો છો. સીધી રીતની રીતે દાખલો ગણી શકો છો. અને પદ વિચલનની રીતે પણ દાખલો ગણી શકો છો. આપણે અગાઉના બધા દાખલામાંથી એકના છે પદ વિચલનની રીતથી કર્યા છે. તો આપણે આ દાખલો પણ પદ વિચલનની રીતથી કરીએ છીએ. તો આની અંદર છે ને વર્ગો સતત નહોતા તો મેં પહેલા વર્ગોને સતત કર્યા છે. આ ટોટલ આવૃત્તિ છે એનો સરવાળો 400 થાય છે. બરાબર. પછી મધ્ય કિંમત શોધી છે. મધ્ય કિંમતમાં શું શોધવાનું તો અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે કેટલા આવશે એકમ 51 આવે છે. અને પછી એની અંદર આપણે વર્ગ લંબાઈ ઉમેરી જવાનું 51 પછી એના 3 ઉમેરા 54 એની અંદર 3 ઉમેરા 57 60 અને 63. તો વચ્ચેની કિંમત આપણે શું ધારી લીધી એ ધારી લીધી. એટલે કે પછી 0 -1 -2 નીચે જાય તો 1 ને 2. બરાબર. આ કિંમત કેવી રીતે આવી છે મેં અગાઉના વિડીયોમાં તમને કહી દીધું છે. પણ આ કેવી રીતે કિંમત આવે છે તમારે ધ્યાનમાં લેવા નથી. તમે ડાયરેક્ટ ઉપર મૂકી શકો છો -1 ને -2 નીચે મૂકી શકો છો 1 ને 2. પછી આનો ગુણાકાર કરીએ 15 દુ 30 110 ગુણ્યા -1 એટલે -110. 115 એકા 115 25 દુ 50. ત્યાં આનો સરવાળો કરીએ તો શું મળશે આનો સરવાળો -140 મળે છે વત્તા 165 ઓછે વત્તે ઓછા 165 માંથી 140 જાય તો કેટલા વધે 25 વધે છે. બરાબર. હવે આપણે અહીં લખી નાખીએ અહીં
આપણી પાસે એ કેટલા છે? 57 છે. સિગ્મા એફઆઈ કેટલા છે? 400 છે. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા છે? તો કે 25 છે. વર્ગ લંબાઈ કેટલી છે? તો કે વર્ગ લંબાઈ છે 3, બરાબર. હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ. મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો જો h ની a ની કિંમત કેટલી છે? 57 છે. આની કિંમત સિગ્મા એફઆઈ ની કિંમત 25, સિગ્મા એફઆઈ ની કિંમત તો જો 400 છે ગુણ્યા h એટલે કેટલા? વર્ગ નંબર કેટલી છે? 3. તો જો છેદ ઉડી જાય છે, બરાબર. તો જો 25 આપણે આના છેદ ઉડાવી શકીએ છીએ. 400 ભાગ્યા આપણે 25 કરશું તો છેદ આપણો ઉડે છે 16. કેટલા આવશે? 16 આવશે, બરાબર. તો જો હવે 57 વત્તા 3 ભાગ્યા 16, આ 3 ભાગ્યા આપણે 16 કરશું તો આપણે જવાબ આવે છે 0.1875. આનો ભાગાકાર કરશું તો આપણે જવાબ આવશે 0.1875. વળી આનો પછી સરવાળો કરશું, જવાબ શું આવશે? 57.1875. તો મિત્રો આ હતું આપણું જવાબ. આપણે જ્યારે મધ્યક શું મળે છે? 57.1875, બરાબર. તો હવે આપણે આગળના દાખલા તરફ આગળ તો જો એની અંદર આપણે મધ્યસ્થ શોધવાનું છે. આની અંદર મેં કોષ્ટક તૈયાર રાખ્યું છે, બરાબર. એની અંદર કુલ આવૃત્તિ આપણને આપેલી છે 200 અને સંચય આવૃત્તિનો આપણે જ્યારે ઉમેરતા ઉમેરતા સરવાળો કરીએ છીએ ત્યારે આપણે છેલ્લે શું મળે છે? 200 મળે છે. આમ આ બેની કિંમત કેવી મળી? આપણને સરખી મળી. જો આ બેની કિંમત સરખી મળે તો એનો અર્થ થાય છે આપણો દાખલો સાચો છે. જો સરખી ન મળે તો આપણો દાખલો કેવો કહેવાય? ખોટો કહેવાય, બરાબર. હવે આપણે જોઈએ પહેલા તો આપણે આમાં આપણે મધ્યસ્થ શોધવાનું છે, બરાબર. તો આપણે જોઈએ n/2 કેટલા છે? 200 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 100 આવશે. તો તમારે જોવાનું કે આ 100 છે એ કઈ સંચય આવૃત્તિની અંદર આવે છે? 100 છે કયા સંચય આવૃત્તિના ખાનાની અંદર આવે છે? તો જો 10 ની અંદર સમાવેશ થાય? ન થાય. 25 ની અંદર થાય? ન થાય. 55 ની અંદર થાય? ન થાય. 135 ની અંદર થાય? તો હા થાય. તો આપણે અહીંયા એક બોક્સ દોરવું હોય તો તમે બોક્સ દોરી શકો છો, અથવા તમે એરો કરવો તમે એરો પણ કરી શકો છો, અથવા તમારે એવું કંઈક કરવાની જરૂર ના પડતી હોય તો તમે એ પણ કરી શકો છો, બરાબર. તો જો અહીંયા એલ બરાબર તમને કેટલા મળ્યા? 15 મળ્યા. એફ બરાબર કેટલા છે? 80 છે. સીએફ એટલે કેટલા છે? 55 છે. અને તમારી વર્ગ લંબાઈ કેટલી છે? 5 છે. આનું તમને મળી ગયું. હવે મધ્યસ્થ શોધવાનું જે સૂત્ર છે એની તમે કિંમત મૂકશો તો તમને ડાયરેક્ટ મળી જશે. તો આપણે સૂત્ર મૂકીએ. મધ્યસ્થ એમ બરાબર એલ વત્તા n/2 માઇનસ સીએફ ના છેદમાં એફ ગુણ્યા એચ, બરાબર. એલ કેટલા છે તમારી પાસે? તો એલ ની કિંમત આપણે મળી છે 15. n/2 ની કિંમત કેટલી છે? 100. સીએફ કેટલા છે? 80. અને એફ કેટલા છે? 80. તો સીએફ આપણે છે ને 55 છે અને એચ કેટલા છે? 5 છે. તો અહીંયા 15, અહીંયા જો 100 50 80. હવે 100 માંથી 55 જાય તો કેટલા વધે? 45 વધે. 45 ભાગ્યા 100. હવે જ્યારે આપણે 45 ભાગ્યા 100 કરશું, બરાબર, તો સમથિંગ સમથિંગ જવાબ આવશે 2.81. કેટલા આવશે? 2.81. એનો સરવાળો કરો તો જવાબ શું આવશે? 17.81. તો આ દાખલાનો તમને મધ્યસ્થ મળે છે 17.81. તો મિત્રો આપણે આંકડાશાસ્ત્રના વિભાગ દીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરી લીધું છે. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો. હવે આપણે મળીએ આગળના વિડીયોની અંદર.